ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સંબંધોને તોડી નાખતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જિલ્લાના ખજાની વિસ્તારમાં પિતરાઈ ભાઈએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો। મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પરિવાર બાળકીને પેટ ફૂલવાની સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગયા। ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો ખબર પડી કે બાળકી 8 મહિનાની ગર્ભવતી છે। જ્યારે પરિવારના સભ્યોએ તેની પૂછપરછ કરી તો તેણે તેના પિતરાઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો। પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એક પિતરાઈ ભાઈ યુવતીને ધમકી આપીને બળાત્કાર કરતો હોવાનું બહાર આવ્યું છે। બાળકીના પેટમાં દુખાવો અને સોજો જોઈને બાળકીએ તેના પિતાને જાણ કરી, ત્યારબાદ પરિવારજનો તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગયા હતા। તપાસમાં પુષ્ટિ થઈ કે છોકરી 8 મહિનાની ગર્ભવતી હતી। આ માહિતીને કારણે પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ। જ્યારે પરિવારના સભ્યોએ આગ્રહ કર્યો ત્યારે યુવતીએ પોતાની સાથે બનેલી આખી ઘટના રડીને સંભળાવી। જે બાદ પિતાએ ખજની પોલીસ સ્ટેશન પહોંચીને તેની પુત્રી દ્વારા આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને ન્યાયની માંગણી કરી। ખજની પોલીસ સ્ટેશનના અધિકારી શૈલેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું કે પિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે। કેસની તપાસ ચાલી રહી છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતીની માતાનું વર્ષો પહેલા અવસાન થયું હતું। પત્નીની ગેરહાજરીથી દુઃખમાં રહેલા પિતાને દારૂ પીવાની ખરાબ આદત છે। પાડોશમાં રહેતા યુવતીના પિતરાઈ ભાઈએ છોકરી પર ખરાબ નજર રાખવાનું શરૂ કર્યું। ઘરમાં એકલી જોઈને તેણે પહેલા યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા। આ પછી તેણે તેની સાથે એક નહીં પરંતુ ઘણી વખત રેપ કર્યો હતો।